તો કિયાની સેલ્ટ્રોસ ઇન્ડિયાની અંદર લોન્ચ થઈ ગઈ છે અને આજના વિડીયોની અંદર આપણે લોકો સમજીએ કે કિયાની સેલ્ટ્રોસ કોના માટે છે, કોણ એને ખરીદી શકે છે. કેમ કે જે કિંમતની અંદર એ આવી છે એ કિંમતની અંદર આપણે લોકોને ટાટાની સિયેરા જોવા મળે છે, આપણે લોકો હુન્ડાઈ કોરાથી કાર જોવા મળે છે, મારુતિની ઘણી બધી કાર આપણે લોકોને એ જ કિંમતની એ જ પ્રાઇઝ રેન્જમાં જોવા મળે છે. તો કોના માટે છે આજના વિડીયોની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ. રામ રામ સીતારામ, હું નાગાજન. અને જો વાત કરીએ કિયાની સેલ્ટ્રોસ વિશે તો અહીંયા કમ્પ્લીટલી એક નવો ડિઝાઇન, એક નવો પ્લેટફોર્મ ઉપર આપણે લોકોને જોવા મળે છે. પહેલાં K2 પ્લેટફોર્મ ઉપર આપણે લોકોને જોવા મળતી હતી, હવે એ K3 પ્લેટફોર્મ ઉપર કમ્પ્લીટલી નવી આપણે લોકોને જોવા મળે છે. કમ્પ્લીટલી ડિઝાઇન અહીંયા આપણે લોકોને ફ્રેશ જોવા મળે છે. અને કિયાની જે કાર્સનો ડિઝાઇન હું તમને લોકોને કહું ને કે એક એવો ડિઝાઇન લેંગ્વેજ હોય કે ફ્યુચરિસ્ટિક અને થોડોક ઈવી ટાઈપનો તમને લોકોને ડિઝાઇન પણ જોવા મળશે. તમે લોકો કિયાની ગમે એ કાર લઈને જોઈ લ્યો માર્કેટની અંદરથી, એનો ડિઝાઇન થોડોક ઈવી ટાઈપનો કે થોડોક ફ્યુચરિસ્ટિક બાઇકથી જોવા મળશે. એના લીધે તમે એ કારને 5 વર્ષ કે 10 વર્ષ પછી પણ માર્કેટની અંદર લઈને જશો ને ત્યારે એ કાર એકદમ ફ્રેશ અને અપ ટુ ડેટ એક નવી જ કાર જેવી લાગશે તમને. એક ફ્રેશ પીસ જોવા મળશે કે એક એવો ડિઝાઇન જે તમે લોકોને હું એક્સપ્લેન કરીને નહીં સમજાવી શકું. એક એવો ડિઝાઇન તમને લોકોને જોવા મળે છે અહીંયા. તો ડિઝાઇન બહુ સારો એવો આપણે લોકોને જોવા મળે છે. અને કિયાની કારની અંદર એક વસ્તુ એ પણ છે કે જે એની ફિટ એન્ડ ફિનિશ હોય કે પછી જે એ લોકો આપી રહ્યા છે, જે કોઈ પણ ઓપ્શન કે જે કંઈ પણ ફીચર અવેલેબલ કરાવે છે એ અપ ટુ ડેટ હોય, ચાલતા હોય છે, એમાં કંઈ પ્રોબ્લેમ આવતી જ નથી અને પ્રોપર રીતે સારી રીતે આપણે લોકોને જોવા મળી જાય છે. અંદરની વાત કરીએ તો અંદર તમને લોકોને એવા બધા ફીચર જોવા મળશે જે આ પ્રાઇસ રેન્જમાં આવે છે, પણ ઘણા બધા ફીચર એવા પણ તમને જોવા નહીં મળે કે જે બીજી કારની અંદર આવતા હોય. જેવી રીતના કે અત્યારના ટાઈમમાં તમને લોકોને 3 ડિસ્પ્લે જોવા મળે છે માર્કેટની અંદર. અત્યારના ટાઈમને હિસાબે ઘણા બધા ફીચર આપણે લોકોને જોવા મળે છે જે આ કારની અંદર પણ નથી. ઘણા બધા ફીચર નથી, પણ જે કંઈ પણ ફીચર જે જોવા મળે છે એ અપ ટુ ડેટ છે, એ કામ કરતા છે અને ચાલતા રહે એવા ફીચર છે. એમાં કંઈ પ્રોબ્લેમ કોઈ પણ જાતનું તમને લોકોને જોવા નહીં મળે. એન્જિન વિશે વાત કરીએ તો એન્જિન અહીંયા તમને લોકોને ડીઝલમાં પણ જોવા મળી જશે. અહીંયા તમને લોકોને પેટ્રોલમાં ટર્બો પેટ્રોલ એન્જિન પણ જોવા મળી જશે. TGDI એન્જિન જોવા મળી જશે ટર્બો પેટ્રોલ. અને NA પેટ્રોલ એન્જિન એટલે કે નેચરલી એસ્પિરેટેડ એન્જિન પણ તમને લોકોને જોવા મળી જશે. એન્જિન પણ સારા એવા છે, ચાલતા રહે એવા છે, એકદમ રિલાયબલ એન્જિન જોવા મળે છે. ડિઝાઇન સારો છે, એન્જિન સારા છે, પ્રોપર જે ફીચર આપ્યા છે એ તમને લોકોને કંઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ નહીં કરે, ચાલતા રહેશે એવા ફીચર પણ જોવા મળે છે. હવે કિંમતની વાત કરીએ. આની કિંમત 12-13 લાખથી સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગ આપણે લોકોને જોવા મળે છે અને 24-25 લાખ એ એક શોરૂમ તમને લોકોને પ્રાઇઝિંગ જોવા મળી જાય છે. આ કિંમતની અંદર ઘણી બધી કાર કંપનીના ઘણી બધી અલગ અલગ કાર આવે છે, તો તમે લોકો માર્કેટની અંદર એ પણ જોઈ શકશો. પણ જો તમારે એક એવી કાર લેવી છે જે થોડીક ફ્યુચરિસ્ટિક આવનારા સમયમાં પણ દેખાય, થોડોક એવો ડિઝાઇન હોય અને એક તમારે સિટીમાં કે પછી એક એવી કારને કે તમારે બહુ નથી હાંકવી, કે તમારે ખાલી એક લિમિટેડ ટાઈમ સુધી જ હાંકવાની છે અને પછી તમારે મેલી દેવાની છે. એક સેકન્ડ હેન્ડ કાર એટલે કે એક સેકન્ડરી કાર તમારે લેવી હોય તો તમારા માટે આ કિયાની સેલ્ટ્રોસ છે. ઘણા બધાને આ નહીં સમજાય તો એ લોકો ટાટાની ઘણી બધી કાર જોઈ શકશે, મારુતિની ઘણી બધી કાર તમને લોકોને જોવા મળે છે, હુન્ડાઈ કોરાથી આપણે લોકોને જોવા મળે છે. તમે લોકો એ પણ જોઈ શકો છો. શું તમારું કહેવાનું છે કમેન્ટ કરીને જણાવો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.